અસહ્ય ગરમી બાદ રાત્રે થોડો થોડો વરસાદ આવી ગયો હતો. ચાલો રવિવારના સવારે સ્વાગત છે બધાનું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. મોરલાઓનો સરસ મજાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. ચાલો ચાચુના રૂમમાં બાળકો અત્યારે ફાઇનલ વાહ નાસ્તા પાણી કરીને રેડી થઈ ગયા છે. રૂમમાં થોડી ઘણી સાફ સફાઈ ચાલે છે અને પછી હવે અહીંથી નીકળીએ જવા માટે. ક્યાં? ઘરે જવા માટે. રસ્તામાં ક્યાંય જવાનું છે? ક્યાં? ખાવા. ખાઈને તો આવ્યા. હવે સાયન્સ સિટીમાં શું છે? મમ્મી કહેતી હતી. મમ્મી જઈ એવી લાગે છે. મમ્મી નથી ગઈ રસ્તામાં. મમ્મી હળિયાત કઈ રાખતી હોય તો સાફ સફાઈ તો કરવી પડે ને. હવે આપણે હમણાં છે ને રસ્તામાં પછી આપણે જે આવશે ને ત્યાં થતા જશું. હવે કંઈક ઠંડો પવન નીકળ્યો. બારી બાયણા ખોલ્યા ને એટલે રાતે તો બહુ ગરમી હતી. ચાચુની ઘરે આવ્યા હી ને મજા આવી. તાર રોકાવું છે અહીંયા તો તું રોકાઈ જા એમ કર. હે પણ ચાચુ તો આખો દિવસ હોસ્પિટલ આવી છે. તું અહીંયા રોકાઈશ રૂમે એવું કરીશ? ખાઈ લઈશ પણ ખવડાવવા કોણ આવશે અહીંયા? એકલા કોઈ હોય તો કોઈ ન હોય, અહીંથી જવું પડે. ચાચુ તો હવે નક્કી ન હોય, એ તો ત્યાં બોલાવી લે તને. હાલ ભાઈ ત્યાં જો એમને 2 દિવસે એકાદ રાત આવે અહીંયા હુવા, બાકી ન આવે તો એકલો શું કરીશ તું? શું ત્યાં જવાનું છે? સરસ લ્યો. હા એ વાત બરાબર. હા બોલ લે. હું વિધિ ફિયાને ઘરે મૂકી દેવાની. રાજકોટ મૂકી દેવાની. આપણે ગોંડલ. એ બરાબર લ્યો. કેમ? ક્યાંથી કેમ આવ્યા? આ ગાંધીનગર છે ને, હજી ક્યાંય ગાંધીનગરથી નથી આવ્યા. આપણે બધા ભેગું જ જવાનું છે. ચાલો આ છે હોસ્ટેલ, બીજી હોસ્ટેલ ગાંધીનગર સિવિલની. આ રીતનું છે. અહીં બાજુમાં લિફ્ટ ને આ પહેલો જ રૂમ 314નો અમારા ભાઈનો છે. ઇમરજન્સીમાંથી અત્યારે હવે ફ્રી થયા એટલે ત્યાં એમાં જ સૂતા હોય ને, અંદર જ હોસ્પિટલમાં જ. ઓકે. એ ઇમરજન્સી આવે એટલે એક હારે ભાગે બધા જેટલાની ડ્યુટી હોય એટલે શનિવારે ઇમરજન્સીમાં હતો, રવિવારે સવારે અત્યારે ફ્રી થયા ભાઈ. આ સિવિલનું કેમ્પસ અમારું. તારે તો રોકાવું તું ને, તું કહેતો હતો ને. એમ નહીં, તું કહેતો હતો ને મારે રોકાવું હે ભાઈ, હું અહીંયા રહીશ આખો દી, ચાલી આવે એટલે હાઈ જમી લઈશ એમ કહેતો હતો ને. રોકાવું હે તારે? હે હમણાં તો કહેતો હતો ચાચુને રૂમમાં તો. અહીંથી ગાંધીનગરમાં પાણકા વીણી લીધા છોકરા હોય, ઓલા લીસા હોય ને ગોળ ગોળ બેઠા બેઠા. હાલો ફાઇનલી બાય બાય કરી દીધું ચાચુને. અને આ તો અમારે ભેગું જ છે, માથા ભાઈરે માણસ રસ્તામાં આતંક મચાવનાર.
ચાલો સાયન્સ સિટી ખાતે પહોંચી ગયા છીએ. સાયન્સ સિટીનું પાર્કિંગ છે. ચાલો સાયન્સ સિટીની અંદર પહોંચી ગયા છીએ. આગળ આગળ બતાવશું. અંદર એન્ટ્રન્સ થતાં જ આ રીતનો રસ્તો આવે જેમાં એક બાજુથી આપ જઈ શકો. આગળ આગળ બતાવતા જઈએ. બહુ મોટું છે, જોવાય એટલું જોશું. સાયન્સ ડોમ, લાઈફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક, નેચર પાર્ક. સાઈડની નહેરમાં ખાબકતી નહીં વેદું છેટી હાલજે. ચાલો નેચર પાર્કમાં જવાનું છે. આ રીતની ટ્રેન પણ અહીંયા ચાલતી હોય છે. અહીંથી આમથી અંદરો અંદર ચાલવા માટે એ ટ્રેન પણ છે. ઇલેક્ટ્રિક ગાડીઓ પણ છે. આવી બધું વ્યવસ્થા છે. જોઈએ આગળ આગળ બતાવીએ. નેચર પાર્ક ને એવું બધું ઘણું બધું છે. અહીંયા ઘણા બધા હાચા જ છે. તે કંઈ હાથમાં કાંઈ હોય તો લે. જો અહીંયા છે પાંદડા ખાય છે. અહીંયા છે એને કયો માને તમે ભાઈ. ગેંગ જ હોય. ચાલો નેચર પાર્કમાં ડ્રિંકિંગ વોટર ને ટોયલેટ, કેસુડા ગાર્ડન. જો આ મોહલા છે, આ બાજુ હાથી છે. આઈ લવ નેચર પાર્ક. સરસ મજાનું છે આ બધું ફોટા પાડવા માટે અને એનામાં બહુ સરસ થઈ જાય. એક્સ્ટ્રીમ કન્ડિશનની હીટ છે. શું થતી આજના 6 વાગ્યા સુધી ખુલ્લું જ હોય. હજી આગળ કંઈક ઓલું તળાવ જેવું છે. આમાં બધા એમાં મોઢા રાખી માણસો ઈંડામાંથી જૈનમાં હોય એ રીતના ફોટા પોઝમાં આવે ને અહીંયા ચામાચીડિયાની પ્રતિકૃતિ થઈ શકે એવી રીતના ફોટા જ આવે. હલવાઈ જાય આમાં સ્પેશિયલ ફોટો માટે. રાખે વેદુ તું તો મોટું રાખ અને તું આગી વહી જા. રેડી હાલો આવી ગયા. અહીંયા જો બે બસ વાહ ઓલો તો જો હલવાઈ ગયો. હા મોટું ફીસ બેહી ગયું. તારા માટે પરફેક્ટ છે. ફુવારા છે ઇવોલ્યુ. અને અહીંયા સિંહ ને એવું બધું છે. આ બાજુ હ્યુમિડિટી લેવલ એક્સ્ટ્રીમ છે ને એ થોડુંક અસર કરે છે. બાકી શિયાળામાં તો મજા આવે અહીંયા આવ્યા હોય તો પૂરતો ટાઈમ લઈને
10:30 જેવો સમય છે પણ ગરમી છે એ બપોરના 1-2 વાગ્યા જેવી લાગે છે બિકોઝ ઓફ હ્યુમિડિટી. આ બતાવી દઈએ. જો આ રીતનું છોકરાઓને પૂરેપૂરું થાકોડો લાગી જાય એટલામાં હાલે ને. એટલે સરોવર છે પણ સરોવરમાં પાણી નથી. શિયાળે આવવા જેવું સ્થળ છે. બેસવું હોય તો બેસી શકાય. બહાર સૂચના મારેલી હતી કે સાપથી સાવધાન, એટલે ધ્યાન રાખવું પડે. આમાં જંગલ જેવો વિસ્તાર છે તો સાપે હોય કે બધું ધ્યાન તો ન રાખતા હોય. આ રીતનો સેલ્ફી પોઈન્ટ આવે બધે. રિયલ અજગર ને રિયલ ચિત્તો હોય એવું લાગે. હાલો આવી જાઓ. પછી એવી બધી જગ્યામાં જવાનું રાખીશ તું ને તું પછી અડધું રહી જાય કામનું. શોર્ટમાં પતે એવી રીતનું કરો. શેરડીના સાઠા પેલા વાવતા ને ખેતરમાં એ આવું જ હોય. આ રહ્યું ને એ, હા એ વાંસ છે. ખેતરમાં શેરડીના હાઠા વાવે એ આવું જ હોય. ટેકોમાં અર્જેન્ટિના. કેવું મજામાં ને? તો વાંધો નહીં. થાકી જા તો અહીંયા હુઈ જાય છે. પવન આવે જ છે મસ્તનો. વાદળાઈ થઈ ગયા છે. વરસાદની શક્યતા છે પૂરેપૂરી. કાલથી બાકી રહી ગયો એ આજે કદાચ આવી જાય. જોઈ લઈએ હવે શું થાય છે. રસ્તામાં થોડોક ભેગો થઈ જાય તોય વાંધો નહીં. અત્યારે થોડોક આવે તોય વાંધો નહીં. થોડુંક કાટોડું થઈ જાય. પાણીની કમી છે, તંગી છે. બાકી આ સરોવરનો અલગ જ વ્યૂ આવે. અને ઉપર અહીંયા પાડી પણ છે ને મોરલા પણ બોલે છે ને ભેજ એવો છે તો વરસાદ આવે કદાચ. વન વગડા જેવું. જો તમરા કેવા બોલે. અહીંયા વધારે બોલે છે તમરા. ચલો ભાઈ, હાથ નથી પકડવા. હિલા આવો તમે, આવતા રહ્યો. સિનેમેટિક વિડીયો. ધીમે હો એલા. બેસવાનું પણ છે પણ હવે તડકો છે, છાંયો નથી અહીંયા. એટલે પાછા હવે જેમ આવ્યા હતા એમ પાછા રિટર્ન. આ વખતે ઊંધો વિડીયો ઉતારવાનો જેમ આવતી વખતે. અમે અહીંયા આવ્યા પાછા ગયા હોત પાછા રિટર્ન. અહીંયા રોકાઈ નથી ગયા. ગરમી એવી છે ને કે રોકાય નહીં કોઈ. છાયા સિવાય મજા ના આવે. તો મોર હોય જ. આ બોલે એ કઈ ડુપ્લિકેટ નથી. અહીંયા મ્યુઝિક નથી મૂક્યું. સાચા જ મોર હોય. અને અહીંયા મળે તો કે ખાચો નાગ જ મળે. સાચા જીવજંતુ પ્રાણી જ હોય અહીંયા. ખોટા હોય એ ઊભા હોય. આ બધા બિલાડીનો ટોપ આવડું. આ એ બિલાડીનો ટોપ કહેવાય. ફૂગ.
ભેજવાળા વાતાવરણ હોય ને તે લાકડું હળતું હોય ને ત્યાં ઈ બને મશરૂમ આપણે. સવારથી હાઈન થઈ જાય પ્રવાસમાં એટલે તો અહીં લઈ આવે શિયાળામાં. નેચર પાર્કમાં સવારથી હાઈન થઈ જાય. સવારથી હાઈન તો નહીં પણ કલાક 2 કલાક ખચવાઈ જાય છોકરાઓ. અને થાકે તોય જો અહીંયા એટલી બધી બેહવાની વ્યવસ્થા ગમે ત્યાં બેહી જાય. જાજુ છે સારું ચકેડું. આવી ગયું ઓલું વાર રહ્યું ઈ ને ત્યાંથી દઈ હતા ને. હા એ તો એ ઘણું છે હજી ફરવાનું તો. હવે થોડું અંદર જવાનું હોય. એકવાર જઈ લીધું ભાઈ બધા પુલ હરખા જ છે. ગેલેરી બંધ થઈ જાય અહીંયા હરી એવી. જુદા જુદા પક્ષીઓના અવાજ સંભળાય. અને તમરા તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યા જ રાખે. અને એક તમરું અમારું જો માથે ઓઢીને હેલું જાય છે. જેના ચંપલ દિવસે દિવસે ટૂંકા થતા જાય છે. હવે ખબર નથી વાંધો શેમાં છે. તારા પગ વધતા જાય છે, ચંપલ થોડા ટૂંકા. અરર, એક તો ઇન્જર્ડ થઈ ગયો. આ શું ભાઈ ઇન્જર્ડ થઈ ગયું? મારણ કર્યું લાગે છે કોકે. સિંહે મારણ કરી નાખ્યું. દેશી હાટ ઝૂંપડી. હવે તડકો આવી ગયો, પાછા છાંયે આવી જાઓ. બીવેર ઓફ સ્નેક્સ. હા પણ આ છાંયે વહી આવ્યો. બીજું હોય શું ને કઈ. સાપથી સાવધાન. નહીં સાપ નીકળતા હોય. હા ચાલો ભૂલ ભૂલૈયા ગાર્ડન ઉદ્યાનમાં આટો મારવા જાય છે. એમાં હવે ભૂલાઈ જાય છે કે નહીં જોઈએ. પછી ક્યાંથી નીકળી છે શિવો? જલ્દી હાલ ફટાફટ. આમ જો અહીંથી થવાય ને વાંથી થવાય ને ગમે ત્યાંથી. આમ તો જો કે ઝાડવા થોડા થોડા ઓલા થઈ ગયા છે ને એટલે દેખાઈ જાય ક્યાંથી એક્ઝિટ મરે. આ રહ્યું અહીંયા 2 લાઈન તો ખબર જ છે. એમ હારે નહીં પછી અહીંથી બહાર નીકળવામાં એટલું બધું અઘરું ન હોય. જાજુ થાય હો, રિટર્ન હોઈ જાય ભાઈ તડકામાં આવવામાં. હા એ અંદરથી જોઈ લે અહીંથી. ઓહો ચેસ હોતી છે અહીંયા. એ અહીંથી બાજુમાંથી નથી, અહીંથી વયું જવાય. અહીંથી હાલો ધીમે. જો હલવાય હે નીચેથી વયા જાઓ ધીમે ધીમે. અહીંથી મારી પાછળ આવી લાવો. ફોલો મી. નહીં હું જો હું પરફેક્ટ લઈ આવ્યો. તારી ઓલું હલવાઈ જતું, મારે કાંઈ હલવાનું નહીં. ભૂલ ભૂલૈયામાં તડકો વધારે લાગ્યો એટલે હવે અહીંયા ચેસમાં આવી ગયા જોવા માટે. હા પણ અંદર જ જાય છે અહીંથી. આગળથી છે ક્યાંકથી જવાનું. ટપી જાઉં ઓની જેમ ક્યાંક ખાસું મળશે એટલે. આ રહ્યું અહીંથી વયું જવાય જવું હોય તો. ઓલી જાહે નહીં પાછી એની હા પણ તોડાવશે. વાં ખાચું જ હતું. હા હાલ હવે માથે ચડી જાય ત્યાંથી વયું જાવ. આવા તડકાના કોસેટાઈ ક્યાંક અંદર વયા ગયા હોય. હા ચોમાસામાં આ બધી પ્રકૃતિ ખીલી હોય. કોસેટા એટલે ઈયળમાંથી પાંખવાળો બંદો ને એવું બધું બને ને એ બટરફ્લાય ને. હાલો ચેસ કોને રમવી છે? સરસ લ્યો. આમે જોઈ જાય છાંયે. ગાર્ડનમાં બટા આવા તડકામાં તમે ગાર્ડનમાં શું કરશો? લૂ લાગી જાય. એ કરતા એ કરવા દે. આપણે કાલ કરી લીધું. અહીંયા છાંયે રહ્યો આવી જાય. કેક્ટસ બધાય થોર બધાય થોર
પીન ઓલો પાંદડીયો થોર હોય ને બીજા બધા હોય ને, જો આ રહ્યા જાત જાતના કેક્ટસ. ઉદ્યાન એટલે ગાર્ડન, ઉદ્યાન એટલે ગાર્ડન. હા, એ ઉદ્યાન હવે આવશે તો 1100 મીટર. આ શું બતાવે છે કે આટલું હાઈલા કે આટલું બાકી? 1 કિલોમીટર થયું, હાઈલા એટલું હોય છે. આપણે વાંથી ચકેડી મારીને આવ્યા એટલે એ 1100 મીટર તમે હાઈલા. હા, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો, ન હોય તો કાંઈ નહીં. હા, કેક્ટસ ગાર્ડન હતું ઓલું, પણ કેક્ટસ ગાર્ડન એટલે કેક્ટસ શું ભૂલભુલૈયા ઉદ્યાન હતું, એના કરતાં તો આ ગાર્ડનમાં તમે ફરો ને એ આખું ગાર્ડન જ ભૂલભુલૈયા જેવું છે. બહુ મોટું છે ને વિશાળ છે, તમે ફર્યા જ રાખો એટલે ભૂલભુલામણી આખું ગાર્ડન જ છે. હા, જો એ પ્રથાનો આને આજ અંદાજ આવ્યો કે ભાઈ એનો ફાયદો શું હતો, તડકો ન લાગે, એ બધા ફાયદા જ ફાયદા છે. ઓલી બાજુ વહી જાય હવે, હાલ આગળથી આગળ છે ફાંડું છીંડું છે, આગળ હા બસ પાણી હે અહીંયા. હાલ આ રહ્યું પાણીનું ઓલું હે ને, ત્યાં પી લઈ. હવે ચક્કર આપણું પૂરું થયું લગભગ. આ પ્લેનેટ અર્થ છે, વર્ક પ્રગતિમાં છે, કામ હાલે બંધ લાગે. હા, તો જોઈ લઈ હું છે. એ તો વાત છે, આમાં કઈ ખબર ન પડે અંદર આવ્યા પછી. નકરું આમથી આમ આટા માર્યા રાખીએ. હવે જાય છે પહેલી વાર આવ્યો એટલે તો પૂરું, આમાં બધે બોર્ડ માર્યા એ પ્રમાણે આટા માર્યા રાખવાનું. અહીંયા એનર્જી પાર્ક છે, પવન ચક્કી એક દેખાય છે. એનર્જી પાર્ક હા, એ તો નાનું હોય એટલે બહુ વાંધો ન આવે. જો સોલરનું ઓલું દેખાય, લાઇટું, પવન ચક્કી છે. આ ડુપ્લિકેટ પવન ચક્કી કરતા તો આપણે ગામડે ઓલી ઓરિજિનલ જોઈને ચાલુ ખેતરની બાજુમાં જ છે આપણે તો. હાલો છોકરા, અહીંયા કાંઈ નથી. એનર્જી પાર્કમાં તો એમનેમ જ સીધું હા એટલે એમનેમ જ જોઈ લેવાનું, એમ કોઈ ઓલી ટિકિટનું કાંઈ તો બતાવવાનું કેવું કંઈ છે નહીં. આમાં ચક્કર મારી લેવાની પાણીમાંથી. હેલિકોપ્ટરને એમ નહીં, જો મારી વય 12 વર્ષ પછી પાછું ફેરવું એટલે ખબર પડે. જો ગેસ સ્ટવ ઉપર આપણે 12 વર્ષના હતા ત્યારે ગેસ ઉપર રાંધતા ને, પછી રમકડા આપણે ચાવીથી હાલતા, કોમ્પ્યુટર હતા એ બધું ગોઠવવું પડે. આમ મિક્સરમાં દળીને ચટણી તૈયાર કરતા, ભાખરી શાક ખાતા, સાયકલ ને બસ વડે જતા, 12 વર્ષની ઉંમર વીસીડી ને આ બધું જૂનું ઈમેલ ને ફોન પર વાતો કરતા, જૂની બધી વાતો. અંદાજ આવે થોડોક રોવર ડેમાં. હા, આઈ લે, તોડવાનું ન હોય બટા, અહીં જોવાનું જ હોય ખાલી. અહીંયા છે એમ તો સોલારનું. હા, ચોકડું એવું ઓલા ગ્રંથે આઈથે બનાવ્યું છે, એની નીચે સ્ટેન્ડ બનાવ્યું છે, એમાં કંઈક મૂકી દે ને એટલે બફાઈ જાય. આમ હોય છત્રી જે નામડી. હા ભાઈ, આ ગોઠવવાનું એવી રીતે એવું ઓલા આઈથે બનાવ્યું સોલારનું. સોલર કુકર, વેધર સ્ટેશન.
આ ગરમી કેવી ને ઠંડી કેવી ને એ બધું એને ખબર પડે એવું છે. અંદર કંઈક છે કાંઈ આમ બંધ થઈ ગયું છે. વેધર સ્ટેશન છે આ, ફ્યુઅલ પાવર સ્ટેશન. ઓલી બાજુ જોવાનું છે. કાચમાં ધૂળ ચડી ગઈ છે એટલે આ રીતે પાવર સ્ટેશન છે. ગોબર ગેસનું છે કુંડી ને ગેસ બનીને ઉપયોગમાં લેતા બળતણમાં રાંધણમાં.